આજે પણ આધોઈ પાંજરાપોળની અંદર ખેતસીભાઈ અને જસુભા આવ્યા છે. ગઈકાલે કિરીટભાઈ એમનું આજે નિરણ હતું અને આજે એમના પરિવારના સભ્યનું આજે નિરણ છે. આજે એ વિષય ઉપર ખેતસીભાઈને જ કહીએ કે આજે પણ બે વાતો આપ તરફથી કહો. ગઈકાલે આપણા આધોઈ પાંજરાપોળના હિતેશ છું અને જીવદયા પ્રેમી એવા કિરીટભાઈ શાંતિલાલ શાહનું દુઃખદ અવસાન થયું છે, જે અમે ગઈકાલે જણાવ્યું હતું. તેમની પુત્રી તરફથી આજે તેમના સ્મરણાર્થે અત્યારે આજે આધોઈ પાંજરાપોળમાં નિરણ રાખવાની વ્યવસ્થા કરવામાં આવશે અને તે માટે હું આધોઈ પાંજરાપોળ વતીથી જવલીતભાઈ ઉપાધ્યાય, મિનલબેન અને નાની બેબી અનિકાને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. આવા જીવદયાના કાર્યો તેઓ વારંવાર કરતા રહે અને આજના આ દિવસે કિરીટભાઈને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ. તેમના પરિવારના વર્ષાબેન અને તેમના આખા પરિવારને પ્રભુ આ દુઃખને સહન કરવાની શક્તિ આપે એવી પ્રભુ પાસે પ્રાર્થના કરીએ છીએ. આધોઈ પાંજરાપોળ વતીથી પણ તેમના પરિવારને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ. જય જિનેન્દ્ર. ખેતસીભાઈ ક્યાં આધોઈ અને ક્યાં અમેરિકા? હા, ક્યાં આધોઈ અને ક્યાં અમેરિકા. તમારા કોન્ટેક્ટ અને તમારા મિત્રનું આ નિરણ હંમેશા આધોઈ પાંજરાપોળમાં આવે છે અને જોગાનું જોગ તમે નિરણ નાખ્યું. આગલા દિવસે એમની સાથે ચર્ચા કરી કે મારે આપણે આ નિરણ નાખવું છે અને તે જ દિવસે કિરીટભાઈનું અવસાન થયું અને બહુ દુઃખદ ઘટના કહી શકાય. પ્રભુ એમના આત્માને શાંતિ આપે અને એમના પરિવાર થકી આવા સુંદર કાર્યો થતા રહે એવી શ્રી આધોઈ પાંજરાપોળના ટ્રસ્ટ વતીથી ખૂબ ખૂબ અનુમોદના, ખૂબ ખૂબ ધન્યવાદ. જય હો. આજે એ બીજી આપણે વાત કરું, કિરીટભાઈના પરિવાર તરફથી અવારનવાર આધોઈ પાંજરાપોળમાં આપણે નિર્ણય રાખીએ છીએ અને આ જીવદયા પ્રત્યે એમની જે આ લાગણી વધી છે તેના માટે જો કોઈ કારણભૂત હોય તો તેમના ગુરુ અને આપણા વાગડ સમુદાયના પરમ પૂજ્ય પર્વતીની વિજયલતાશ્રીજી મહારાજ સાહેબની પ્રેરણા છે. તેઓ હંમેશ આવા જીવદયાના કાર્યો માટે પ્રેરણા કરતા રહે છે અને એ વિજયલતાશ્રી મહારાજ સાહેબ અને તેમના મોટા બહેન વિદ્યુત પ્રવાસશ્રી મહારાજ સાહેબ ખરેખર આધોઈ માટે અને બીજી કોઈ પણ જગ્યાએ જીવદયાના કાર્યો માટે દરેકને પ્રેરણા કરતા જ રહે છે. તેઓ આખા પરિવારને આ જીવદયા પ્રત્યે જોડે છે. આજે તેમને પણ હું વંદન સાથે કહું છું, આવી જ પ્રેરણા તેઓ હંમેશ કરતા રહે. ખૂબ ખૂબ સરસ ખેતસીભાઈ, ધન્યવાદ. જય હો, જય હો.